નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ભાગ 2 માં આજે આપણે ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ ભણી રહ્યા છીએ. અને પ્રામાણ્ય વિતરણમાં આપણે દાખલા નંબર 4 સુધી સેક્શન ઈ ના દાખલા નંબર 4 સુધી પૂરું કર્યું. તો દાખલા નંબર 5 માં ધ્યાન આપો તો શું આપ્યો છે દાખલો, એના ઉપર જોઈએ તો દાખલા નંબર 5 માં કંઈક આપણને આવો આપ્યું છે. એક વિતરણમાં મધ્યક કેટલો આપ્યો છે તો કે 52 અને વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર કેટલો આપ્યો છે 64. તો સિગ્મા બરાબર કેટલા આવશે 8. હવે વચ્ચેના 25% અવલોકનોની સીમાઓ મેળવવાની છે એટલે x1 થી x2 બરાબર કેટલા હોવા જોઈએ તો કે 25% હોવા જોઈએ. તો p z1 થી મોટા અને z2 થી નાના બરાબર કેટલા આવશે 0.25. પણ આ બંને સરખા હોવા જોઈએ. z1 થી z2 બધી બાજુ કેવા હોવા જોઈએ, બંને બાજુ સરખા. એટલે આપણને આવી રીતનું આપ્યું છે p z1 થી z0 બરાબર p 0 થી z2 સુધીની કિંમત પણ કેટલી હોવી જોઈએ સરખી. બરાબર આ કેટલા હોવા જોઈએ બેયના સરખા એટલે 1250. તો જો આકૃતિ કઈ રીતની થશે એના વિશે વાત કરીએ તો અહીંયા પ્લસ ઇન્ફિનિટિવ, અહીંયા માઈનસ ઇન્ફિનિટિવ, અહીંયા z બરાબર શું આવશે 0, અહીંયા z1 આવશે, અહીંયા z2 આવશે અને આ બંને ભાગનું ક્ષેત્રફળ શું આવશે સમાવિષ્ટ કરવાનું થશે. આ બંને ભાગના ક્ષેત્રફળને શું કરવાનું થશે સમાવેશ કરવાનો થશે. તો વિદ્યાર્થી મિત્રો એક વાત ધ્યાનમાં આપ્યો તો જો હવે આપણે શું લઈ લેવાનું છે એના વિશે વાત કરી દઈએ. તો હવે આપણે લેવાનું છે આ બંને ભાગનું ક્ષેત્રફળ સરખું છે તો શું લઈ શકાય તો કે p z1 z2 બરાબર p z1 થી 0 સુધીનું ક્ષેત્રફળ વત્તા 0 થી z2 સુધીનું ક્ષેત્રફળ, 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ વત્તા 0 થી z2 સુધીનું ક્ષેત્રફળ. પર આ બંનેના સરખા છે એટલે 0.25 બરાબર p z1 z0 વત્તા p 0 z2. તો z1 બરાબર z2 હોવાથી આપણે z કોષ્ટકમાં ઉલટી રીતે જોતા તો પહેલું તો p z1 z0 બરાબર p 0 z2 બરાબર કેટલા લખી શકીએ તો કે 0.1250. કેટલા લખી શકાય 0.1250. બે બાજુ 0.1250 0.1250. હવે જો આપણે અહીંયા ધ્યાન આપીએ તો આપણે શું કરવાનું છે તો આપણે અહીંયા લેવાનું છે 1250 બે બાજુ લેવા હોય તો p આપણે પહેલા તો 1250 કોષ્ટકમાં આવેલા છે કે નહીં એ જોવું પડશે. તો જો આપણે z કોષ્ટકમાં જોઈએ તો આપણને 1250 આપેલા નથી પણ 1270 અને 1255 આપેલા છે. 0.31 અને 0.32. 0.31 બરાબર 0.1270 અને 0.32 બરાબર 0.1255. તો નજીક ક્યાં ગણાય 0.32? તો z1 એ z થી ડાબી બાજુ હોવાથી z1 બરાબર કેટલા આવશે તો કે 0.32 પણ કેવા આવશે માઈનસ. કેવા આવશે માઈનસ. જ્યારે z2 એ z થી જમણી બાજુ હોવાથી z2 બરાબર કેવા આવશે તો કે પ્લસ 0.32. એક માઈનસ 0.32 એક પ્લસ 0.32. તો જો અહીંયા ધ્યાન આપો તો હવે આપણે કિંમતો મેળવવાની છે. તો કિંમતો મેળવીએ તો z1 બરાબર x1 μ upon સિગ્મા બરાબર કેટલા આપ્યા તો કે -0.32 x1 -52/8
તો 8 ઉપર ગુણાકારમાં એટલે -0.32 ગુણ્યા 8 x1 -52 તો 8 સાથેનો ગુણાકાર કરીએ તો કેટલા થશે 256 -2.56 x1 -52 તો 52 2.56 બરાબર x1 તો x1 બરાબર કેટલા થશે તો કે 49.44 આ પહેલી સીમા આવી તો x2 બરાબર શું આવશે તો z2 બરાબર આપણે કિંમત મૂકવાની z2 બરાબર x2 - μ/σ બરાબર 0.32 x2 -52 8 તો 8 ઉપર ગુણાકાર માટે 0.32 ગુણ્યા 8 બરાબર x2 -52 તો 8 ગુણ્યા 0.32 એટલે 2.56 + 52 બરાબર x2 તો x2 બરાબર કેટલા આવ્યા તો કે 54.56 x2 બરાબર કેટલા આવ્યા 54.56 તો વિદ્યાર્થી મિત્રો આ આપણા માટે થઈ ગયો દાખલા નંબર 5 આપણે નીચે લખી શકીએ સીમા 49.44 થી 54.56 સીમા કેટલી લખી શકાય તો કે 49.44 થી 54.56 જે સીમાઓની વચ્ચે આપણે શું કરી શકીએ છીએ બરાબર મધ્યના કેટલા ટકા અવલોકન હોય છે તો કે 25% અવલોકનો હોય છે તો આપણે એને લખીએ સીમાઓ બરાબર 49.44 અને 54.56 ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો દાખલા નંબર 6 માં શું આપેલું છે એના વિશે વાત કરીએ તો એક ઇલેક્ટ્રિક ઉપકરણના મોટા શોરૂમમાં દર અઠવાડિયે સરેરાશ 52 ઉપકરણો વેચાય છે એટલે x μ બરાબર 52 ઉપકરણ જ્યારે વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર બરાબર 9 તો સિગ્મા બરાબર કેટલા આવશે 3 હવે આપણને શું કીધું છે કે કોઈ એક અઠવાડિયા દરમિયાન 50 અઠવાડિયામાંથી કોઈ એક અઠવાડિયા દરમિયાન x1 થી x8 વચ્ચે ઉપકરણ વેચાય તો એની સંભાવના કેટલી છે 0.1574 એટલે p x1 થી x મોટા અને x8 થી નાના આની સંભાવના 0.1574 છે તો આપણા માટે x1 મેળવવું હોય તો એકદમ ઈઝી છે z1 બરાબર શું આવશે x1 - μ/σ જ્યાં કોઈ કિંમત નથી z2 બરાબર x2 - μ/σ બરાબર z2 બરાબર 61 - 52 બરાબર 9/3 તો z2 બરાબર કેટલા આવશે 3 તો p x1 થી x મોટા અને x8 થી નાના હોય તો z1 થી મોટા અને 3 થી નાના હોય 3 થી કેવા હોય નાના હોય તેની કિંમત કેટલી આવશે તો કે એ આપણને કિંમત મળશે z1 થી મોટા અને 3 થી નાના બરાબર 0.1574 તો જો આપણે આકૃતિમાં એને રજૂ કરીએ તો આ બાજુ પ્લસ આ બાજુ માઈનસ z બરાબર 0 અહીંયા શું આવશે તો કે અહીંયા z2 બરાબર 3 અહીંયા વચ્ચે કોઈ આવશે કારણ કે 3 નો જો 0 માં જોઈએ ને તો બહુ વધારે છે 49 સમથિંગ છે પણ એટલું બધું ક્ષેત્રફળ નથી કેટલું છે 0.1574 જ છે એટલે અહીંયા કેવું આવશે એ જ અર્ધતલમાં આવશે બરાબર p z1 z 3 આનું આપણે ક્ષેત્રફળ મેળવવું હોય તો કઈ રીતે મળશે તો કે p 0 થી ક્યાં સુધીનું પહેલા તો જોવું પડશે 0 થી આપણે જોઈશું 3 સુધીનું 0 થી ક્યાં સુધીનું જોઈશું 3 સુધીનું એમાંથી બાદ કરશું 0 થી z1 સુધીનું બરાબર શું થશે તો કે z1 થી 3 સુધીનું ક્ષેત્રફળ આપણને આપ્યું 0.1574 માઈનસ આપણે બાદબાકી કરીએ તો કેટલું થશે તો કે 0.3 સુધીનું આપણે ક્ષેત્રફળ લેવાનું છે 3 સુધીનું ક્ષેત્રફળ આપણે લઈએ તો કેટલા લેવાશે તો કે 3 સુધીના ક્ષેત્રફળમાં આપણે શું કરવાનું થશે તો જો અહીંયા ધ્યાન આપો તો 3 સુધીના ક્ષેત્રફળની જો આપણે વાત કરીએ તો આપણે ટેબલમાં જોવાનું છે
0 થી 3 નું ક્ષેત્રફળ કેટલું આવશે તો કે 4987 માઈનસ p 0 થી મોટા અને z1 થી નાના. તો આને આ બાજુ લઈ લે તો p 0 થી મોટા હોય અને z1 થી નાના હોય એની સંભાવના કેટલી આવશે તો કે 0.4987 માઈનસ 0.1574. તો p 0 થી મોટા હોય અને z1 થી નાના હોય એની સંભાવના કેટલી આવશે તો કે 0.3413. હવે આ આપણને સંભાવના z1 ની મળી ગઈ. તો z કોષ્ટકમાં ઉલટી રીતે મેળવતા જો ઉલટી રીતે આપણે મેળવીએ તો 1.0 બરાબર કેટલા આવશે 1.0 બરાબર 0.3413. તો z1 બરાબર કેટલા આવશે 0.3413 સોરી z1 બરાબર કેટલા આવશે તો કે z1 બરાબર 1. આ શું મળી ગયું z1 એના પરથી આપણે x1 લેવાનો છે. તો વાત કરીએ તો z1 બરાબર x1 μ upon sigma બરાબર z1 કેટલો આવશે તો કે 1 બરાબર x1 કેટલો આવશે તો x1 આપણને આપેલ નથી. μ બરાબર કેટલા આપ્યા છે તો કે 52/3. તો 1 ગુણ્યા 3 x1 minus 52. તો 3 ના 3 રહેશે 52 આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે. તો x1 બરાબર કેટલા આવ્યા તો કે 55. x1 બરાબર કેટલા આવ્યા 55. હવે આપણને શું કીધું છે કેટલા અઠવાડિયા દરમિયાન ઉપકરણોનું વેચાણ 55 એકમથી વધુ હશે. એટલે આપણે બીજું લેવાનું છે. આ આપણો ટોપિક હતો પહેલો. અહીંથી આપણો પહેલો ટોપિક હતો બરાબર. હવે બીજો ટોપિક x કેવા હોવા જોઈએ તો કે 55 એકમથી વધુ હોવા જોઈએ. તો બરાબર આપણે z કેવા આવશે તો કે z1 થી વધુ. તો z1 બરાબર શું આવશે તો કે z1 બરાબર x1 - μ upon sigma બરાબર કેટલા થઈ જશે તો કે આપણે અહીંયા લખવું પડશે 55 - 52/3 બરાબર 3/3. તો z1 બરાબર 1. તો p z greater than equal to z1 બરાબર p z કેવા છે 1 થી મોટા. અને એના વિશે જો આપણે વાત કરીએ તો આકૃતિ આપણી કેવી આવશે તો કે અહીંયા આપણે પ્લસ ઇન્ફિનિટિવ આ બાજુ માઈનસ ઇન્ફિનિટિવ અહીંયા z બરાબર 0 અહીંયા આપણે z1 બરાબર કેટલા કરશું 1. તો જો આ ભાગનું આપણે શું મેળવવાનું છે ક્ષેત્રફળ મેળવવાનું છે બરાબર. હવે જો અહીંયા ધ્યાન આપો તો 1 થી મોટા લીધા છે. 1 થી મોટા હોય તો કઈ રીતે આવશે તો કે p z greater than equal to 1 બરાબર p. જો હવે આપણે કઈ રીતે લેવાનું થશે એના વિશે આપણે વાત કરીએ થોડી. તો p z greater than equal to 1 બરાબર p 0 થી મોટા અને ઇન્ફિનિટિવ થી નાના અને એમાંથી 0 થી ક્યાં સુધીનું બાદ કરવાનું થશે 1 સુધીનું. તો 0.5000 minus 0.3413. તો બાકી કેટલા રહ્યા તો કે 0.1587. આ કેવું આવ્યું વધુ થી વધુ કે જેનું વેચાણ કેટલું હોય તો કે 55 એકમ થી વધુ હોય. તો કે અઠવાડિયા કેટલા આવશે તો અઠવાડિયા આપણી પાસે હતા કેટલા તો કે કુલ 50 અઠવાડિયાની વાત હતી. કુલ કેટલા અઠવાડિયાની વાત હતી 50 અઠવાડિયાની. તો અઠવાડિયાની સંખ્યા બરાબર 50 ગુણ્યા 0.1587. તો કેટલા અઠવાડિયા થશે તો કે 7 પોઈન્ટ સમથિંગ આવે. 7 પોઈન્ટ કેટલા આવશે તો કે 7.63 કરી શકો છો તમે પણ કેલ્ક્યુલેશન માં કરી શકો છો. 7 પોઈન્ટ યસ એક બે જવાબ આવેલા છે મારી પાસે. 7 પોઈન્ટ સમથિંગ અઠવાડિયા આપેલા છે. 7 પોઈન્ટ એને આપેલા છે 9 અઠવાડિયા બરોબર. એટલે લગભગ કેટલા અઠવાડિયાનો અંદાજ આપી શકાય તો કે 8 અઠવાડિયાનો અંદાજ આપી શકાય. લગભગ કેટલા અઠવાડિયા દરમિયાન 50 એકમોથી વધુ વેચાણ હશે તો કે 8 અઠવાડિયા દરમિયાન 55 એકમથી વધુ વેચાણ હશે. 50 અઠવાડિયામાંથી 8 અઠવાડિયા દરમિયાન 55 એકમથી વધુ વેચાણ હશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 5 અને 6 પૂરો કર્યો. ફરી મળશું નવા વિડિયો ભાગમાં. ત્યારે દાખલા નંબર 7 થી આગળ જોઈશું. તો અમારી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.